અંકલેશ્વરની કાપોદ્રા મદ્રસા તાલીમુલ ઇસ્લામ ટ્રસ્ટની 41,205 ફૂટ જમીનને ટ્રસ્ટમાં પરત કરવાનો વકફ ટ્રિબ્યુનલ કોર્ટનો હુકમ છે। ગુજરાત રાજ્ય વકફ બોર્ડ દ્વારા કાપોદ્રા ટ્રસ્ટમાં આવેલ જમીન ગામના જ એક વ્યક્તિને ભાડાપટ્ટે આપવાની મંજૂરી આપી હતી। આ જ ભાડે રાખનાર વ્યક્તિને આ જ જમીન પૈકીની 70,000 ફૂટ જગ્યા પહેલાથી આપી હતી અને તે જમીનનું ભાડું 12 લાખ અને વકફ કાયદા મુજબની થતી સુરક્ષા અનામત રકમ 18 લાખ બાકી હોવા છતાં 41,205 ફૂટ જમીન ગેરકાયદેસર રીતે વકફ બોર્ડના નિયમ વિરુદ્ધ જઈ 22 વર્ષ માટે માસિક ભાડે પટ્ટે આપી દેવાઈ હતી। મદ્રસા તાલીમુલ ઇસ્લામ ટ્રસ્ટ કાપોદ્રામાં આવેલ જમીન જે ગેરકાયદેસર રીતે ભાડે આપી હતી, જે બાબતે ઇસ્માઇલ મોહમ્મદ મતાદારે ટ્રસ્ટ ગામના નિર્ણય અને વકફ બોર્ડના હુકમથી નારાજ થઈ આ નિર્ણયની સામે અપીલ દાખલ કરાવી હતી। અપીલના અંતે વકફ ટ્રિબ્યુનલે ટ્રસ્ટીઓ, ગ્રામજનો અને વકફ બોર્ડે ભાડે આપેલ 41,205 ફૂટ જગ્યાનો હુકમ રદ કર્યો હતો। ટ્રિબ્યુનલ કોર્ટે ભાડે રાખનાર વ્યક્તિને બાકી ભાડું, સુરક્ષા અનામત રકમ, જીપીસીબીની 25 લાખની પેનલ્ટી અને મહેસૂલની રકમ મળી દરેક રકમ 15 દિવસમાં ભરવાનો હુકમ કર્યો હતો। હાલમાં જ આ જ ગામના અન્ય એક ટ્રસ્ટ જેનું નામ મસ્જિદ ટ્રસ્ટ કાપોદ્રા છે, જેમાં ટ્રસ્ટીઓ મોહમ્મદ અલી લુલાટ, યુસુફ પાંડોર, ઇબ્રાહીમ પાંડોર, ઇસ્માઇલ પટેલ, યુસુફ પાંડોર, અરશદ લુલાટ, સબીર પટેલે વકફ બોર્ડમાં પોતાના નામો દાખલ કરવા બોગસ ડોક્યુમેન્ટ ભર્યા હતા, વકફની ખોટી માહિતી આપી હતી। તેમાં પણ આ જ ટ્રસ્ટના ભૂતપૂર્વ ટ્રસ્ટી ઇસ્માઇલ મતાદારે વકફ ટ્રિબ્યુનલમાં અપીલ કરી હતી। હાલમાં જ વકફ ટ્રિબ્યુનલ એ તમામ ટ્રસ્ટીઓને સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો હતો। વકફ ટ્રિબ્યુનલ સાહેબે, જજ સાહેબે બંને કેસની અંદર જજમેન્ટ મારા ફેવરમાં આપ્યું છે। 41,000 ફૂટ જગ્યા સંસ્થાને પરત આપવા માટેનો હુકમ કરી દીધો છે, એટલે ટ્રસ્ટને બહુ મોટો ફાયદો થયો છે। હવે ટ્રસ્ટ ધારે ત્યાં સારા ભાવમાં એને ટ્રસ્ટ ભાડેથી આપી શકશે। અને બીજું, જે ટ્રસ્ટી મંડળની અંદર જે ખોટી રીતના કાગળિયો કરીને એમના નામ નાખવામાં આવેલા અને મને એક નાખવા માટે મારા નામનો ખોટો દુરુપયોગ કરવામાં આવેલો, એની અંદર બી વકફ ટ્રિબ્યુનલે એ તમામ 9 ટ્રસ્ટીઓને સસ્પેન્ડ કરવાનો હુકમ આપેલ છે અને રિસીવર નિમીને વકફ બોર્ડના સભ્યની હાજરીમાં નવે નામથી જે ટ્રસ્ટ છે B492 નું નવે નામથી ઇલેક્શન કરવાનો પણ ઓર્ડર આપી દીધો છે।